નમસ્કાર મિત્રો, ખેડૂત બજાર ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. રાશન કાર્ડ ધારકો માટે ડિજિટલ રાશન અને સબસિડીને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. સરકારે સીબીડીસી એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત ડીબીટી સિસ્ટમ શરૂ કરી છે અને આ વ્યવસ્થા હેઠળ પાત્ર લાભાર્થીને પરંપરાગત બેંક ખાતામાં રકમ મોકલવામાં આવે છે. રકમ બદલે યુપીઆઈ વોલેટમાં ફંડ સુધી ટોકન મોકલવામાં આવશે. પરંતુ અહીં એક વાત ધ્યાનથી સાંભળજો. આ સિસ્ટમ અત્યારે દેશના દરેક રેશન કાર્ડ માટે લાગુ થઈ નથી. સરકારની સત્તાવાર માહિતી પ્રમાણે 14 ઓગસ્ટ 2026થી ચંડીગઢ અને દાદરા નગર હવેલીમાં પીએમજીકેએવાયના તમામ લાભાર્થીઓ માટે સીબીડીસી આધારિત ડીબીટી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે આ ડિજિટલ પૈસા કેવી રીતે કામ કરશે. તો મિત્રો, પાત્ર લાભાર્થીને સીબીડીસી ડિજિટલ રૂપીસ વોલેટમાં ફૂડ સબસિડી જમા થશે. ત્યારબાદ આ રકમનો ઉપયોગ સરકાર દ્વારા મંજૂર કરાયેલા રાશન ફૂડ ગ્રેઇન વેપારીઓ પાસેથી ખાદ્ય અનાજ ખરીદવા માટે કરી શકાશે. વ્યવહાર ડિજિટલ રીતે અને ટ્રેસ કરી શકાય તેવી પદ્ધતિમાં કરવામાં આવશે. પ્રેસ ઇન્ફોર્મેશન બીઆરયુ સરકારનો મુખ્ય હેતુ શું છે? તો સૌથી પહેલો હેતુ છે રાશન સબસિડી પારદર્શિતા વધારતી. બીજો હેતુ સબસિડીના મોટા ઉપયોગ અને લીકેજને ઘટાડવો અને ત્રીજો ફાયદો એ છે કે સબસિડીનો ઉપયોગ જે હેતુ માટે આપવામાં આવી છે એટલે કે ખાદ્ય અનાજ મેળવવા માટે એ જ હેતુ માટે થાય છે. આ વ્યવસ્થા ડિજિટલ રૂપીસ એટલે કે પર આધારિત છે. આરબીઆઈ પ્રમાણે ડિજિટલ રૂપીસ એ ભારતની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અને ડિજિટલ વોલેટમાં રાખી અને વ્યવહારી કરી શકાય છે. હવે ગુજરાતના રાશન કાર્ડો માટે સૌથી મહત્વની વાત. ગુજરાતના આ પ્રકારની સીબીડીસી આધારિત વ્યવસ્થાનો અગાઉ પિલોટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારક માટે આ નવી સિસ્ટમ 100% લાગુ થઈ ગઈ છે અને હવે યોગ્ય નથી. સરકારની તાજી જાહેરાતમાં ચંડીગઢ અને દાદરા નગર હવેલીના રોલઆઉટને દેશ માટે એક સ્કેલેબલ મોડેલ તરીકે દર્શાવવામાં આવ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન એટલે કે તમે ગુજરાતમાં રેશન કાર્ડ ધરાવો છો તો કોઈ વોટ્સઅપ મેસેજ કે સોશિયલ મીડિયા પોસ્ટ જોઈને એવું ના માનતા કે તમારા ખાતામાં તરત ડિજિટલ રૂપીસ આવવાનું શરૂ થઈ ગયું છે. સરકાર તરફથી ગુજરાત માટે સત્તાવાર જાહેરાત આવશે ત્યારે જ સંપૂર્ણ વિગતો સ્પષ્ટ થશે. અને હવે આ સિસ્ટમની લાભ કેવી રીતે લેવાય? તો સૌપ્રથમ લાભાર્થી સીબીડીસી વોલેટમાં ફૂડ સબસિડીનું ડિજિટલ રૂપીસ ટોકન આવશે. ત્યારબાદ લાભાર્થી મંજૂર કરાયેલા મર્ચન્ટ પાસેથી જઈને ડિજિટલ પેમેન્ટ દ્વારા જરૂરી ખાદ્ય અનાજ મેળવી શકાશે. તો આખી પ્રક્રિયાની હેતુ સબસિડી એન્ડ ટુ એન્ડ ડિજિટલ ટ્રેકિંગ અને પારદર્શકો વિતરણનો કરવાનો છે. પ્રેસ ઇન્ફોર્મેશન મિત્ર, હાલમાં રાશન કાર્ડ સંબંધિત બીજી ઘણી સેવાઓ પણ ડિજિટલ થઈ રહી છે. સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અનુસાર રેશન કાર્ડ અને લાભાર્થીઓને ડેટા ડિજિટલ કરવામાં આવ્યા છે અને મેરા રાશન એપ દ્વારા લાભાર્થીઓનો પોતાનો ઇન્ટરનેટ ટ્રાન્સેક્શન અને આધાર સીડિંગ જેવી માહિતી ચેક કરી શકે છે. બીએફપીડી એટલે રાશન કાર્ડ ધારકોએ પોતાની માહિતી, આધાર સીડિંગ અને રેશન સંબંધિત વિગતો સમયસર ચેક કરતા રહેવું જોઈએ. અને ખાસ યાદ રાખજો, ડિજિટલ રૂપીસ આ નવી રેશન સબસિડી વ્યવસ્થામાં હાલના પસંદ કરાયેલા વિસ્તારોમાં લાગુ કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં એક સાથે લાગુ થઈ નથી. ગુજરાતના જ્યારે સરકાર તરફથી નવી સત્તાવાર જાહેરાત આવશે તેની સંપૂર્ણ માહિતી અમે તમને આપીશું. જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા રાશન કાર્ડ ધરાવતા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને ખેડૂત બજાર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત.